સીતારામ બધાને સંભળાય મારો અવાજ? સંભળાય જ ને. હેપી મકર ગાંઠિયા સંક્રાંતિ ખોલીએ છે પ્રોગ્રામ છે. હેપી મકર સંક્રાંતિ. ત્યાં વધારે બોલો. અમે આવી ગયા છે ચોટીલા અત્યારમાં વહેલા અને જાવું છે ચામુંડામાના દર્શન કરવા. પગથિયા ચડીને માનતા કરી હતી આજે પૂર્ણ થઈ છે. તો હું રુદ્ર અને લખુ આવી ગયા છીએ. હાલો ચા પણ અમારો આવી ગયો. ગાંઠિયા અમારા રેડી બને છે. હે બીજું કઈ ખાવું કે આજ ખાવું? હેપી બિસ્કિટ ખાવા. હેપી બિસ્કિટ હાલો બેસી જાઓ. તારો ચા અને પેલા નાસ્તો કરી લઈએ એટલે રુદ્રને થોડી શક્તિ આવી જાય અને પછી અમે જઈએ પગથિયા ચડવા. ઉગી આવ્યા છે અમે નાસ્તો ઉગી ગયા કર્યો. છે અત્યારે ઘાટ પાછા ખાતા હતા વહેલી સવારના ઉઠી અને ઠંડી છે ઠંડી ગુલાબી ઠંડી. ખૂબ ઠંડી છે. મજા આવે એવી છે. આમ તો બહુ વાંધો નથી આવતો ને પગથિયા ચડશું ને એટલે ગરમી થઈ જાય અને ચોટીલાની અંદર તો ટ્રાફિક જામ છે અત્યારે. હજી ક્યાં આપણે આગળ જઈએ પછી આગળ જઈએ પછી બતાવીએ તમને. ત્યાં સુધી અમે નાસ્તો કરી લઈએ. વિડીયોમાં બન્યા રહેજો. આવજો. હેપી બિસ્કિટ પાકેલ પોપિયા જેવું મોઢું કરી અને હેપી બિસ્કિટ ખાઈશ. અમારા ગાંઠિયા આવી આપણા ગાંઠિયા. હા ગાંઠિયાવાળી કાઠિયાવાડી. આ આપણે મથુરામાં ક્યાંય નહોતા મળતા. આ ઓલી છે. નહીં આ ઓલી છે. આ છે ને આપણે મથુરામાં અમે ગયા ને જાત્રા કરવા તો આપણા ગુજરાતી યાદ તો કરવા દે કેવા દુઃખી થયા હતા ઈ. તો આ ગાંઠિયા આ ખમણ નાયલોન ઢોકરા છે. ઓલા નથી નાયલોન ઢોકરા, જલેબી, ફાફડા, પછી વણેલા અને પૌવા. જો આપણા પૌવા બટેટા કેવા છે ને નાના પૌવા બટેટા કેવા હતા, ગંધારા હતા હાવ. અને અમારા અહીં ગાંઠિયા ને સંભારો ને મરચાં આવી ગયા છે. કઢી પણ આવી ગઈ. વાહ આવરે કાગડા કઢી પીવાનું. લખું ખાઈશ મરચું. અત્યારમાં થઈ ગયો ભૂખો. મારો ચા ઠરે એની હું રાહ જોઉં છું. ગરમ ચા મારાથી નહીં ખવાય એટલે હું ઠરવાની રાહ જોઉં છું. હજી તો રોડ બધોય બાકી જ છે. બધી રોડ ઉપર બધું બાકી જ છે જવાનું. ઉતરા છીએ હજી અમે. ઉતરીને પહેલાં નાસ્તો કરી લઈએ. હાલો રુદ્ર બિસ્કિટ ખાવા બોલાવો બધાને. હાલો બિસ્કિટ ખાવા. કે બિસ્કિટ ખાવા બોલાવો બધાને. હેપી મકર સંક્રાંતિ કે હેપી બિસ્કિટ ખાઈને હેપી મકર સંક્રાંતિ ઉજવે છે. જો આ ત્રુટી પડ્યો છે. જો કહી દે બધાને હેપી મકર સંક્રાંતિ. હાલો વિડીયો બન્યા રહેજો. હું પણ નાસ્તો કરી લઉં. મારો ચા ઠરી ગયો છે. બજાર આવી ગઈ. મંદિરને સામે દર્શન કરવાની બજાર આવી ગઈ. ધીમે તારામાં નાખો. આમાં હું વાંધોશ કઈ મારો મોબાઈલ ગંધારો નથી કાંઈ ચાખું નથી. સરસ છે મસ્ત. જો બજાર આવી ગઈ સવારમાં વહેલી સવારમાં. હજી તો 7:30 પોણા 8 વાગ્યા જ. અમે આજે વહેલી સવારમાં માતાજીના પગથિયા ચડવા માટે દર્શન કરવા માટે નીકળી ગયા છીએ. ટ્રાફિક જામ છે અત્યારમાં એટલે જ વહેલા નીકળ્યા છે. ઠંડી અત્યારમાં છે બધા તો ભૂતા પડ્યા છે. બધી વસ્તુ ભૂતા પડ્યા બધા. તો હાલ રુદ્ર હાલ આગળ. એમાં રુદ્રભાઈ આજ પગથિયા ચડવાના છે. હા હે 2 મિનિટમાં ચડી જાહે. આર્યા કપડાં તો અહીં જો સાલું નહીં. જો ગરમ સાલુન મસ્ત છે. જો બજારની અંદર આ લખડો ના પાડતો તો કે આપણે બજાર જ નથી. આ જોશના ખર્ચા કરાવતી હશે ને એટલે ના પાડતો હશે. ચુંદડીયું નસલ છે. જો આનું છે વ્હાઈટનું વળતા આવું. ઠીક હા. જો રુદ્ર લે હે ઈ લે હે. અમે હું રુદ્ર બે લેવાના. સારો તું આજે. હા આ છે ને તળ જ છે આખો. ચડવામાં થોડુંક ઓલું પ્રોબ્લેમ થાય. શું मर्द को दर्द नहीं होता पर मुझे होता है।
હમણાં ભાઈનું લોહી પીવા જાય ને તો એમ કે બેન વળતા આવજો તો હાલો તો વિડીયોની અંદર આગળ બન્યા રહેજો આગળ મળીએ આવી ગયું શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ હવે પગથિયા આવી ગયા હવે ધીમી ગતિએ જ્યોત્સનાબેન હા ભરતા ભરતે કેટલાના એટલું ચડ્યો એટલે વા ન લીધા તે 100 રૂપિયાના 60 દે વધારે જો આ માણસ સીધી આંગળીએ ઘી નીકળે ને તો એનો તો કાઢતો હવે અહીં મોંઘા લેવા આવ્યો અમે કહેતા હતા અહીંથી હવે જવાનું છે માણસને અત્યારમાં ગળદી જોઈ લ્યો આમ કે પગ મૂકવાની જગ્યા નથી ને એટલા માણસ જો ઓલો ભાઈ ઘોડા ઉપર બેસી ગયો છે અટાણના પોરમાં એ ભાઈ ઘોડા ઉપર ચડી ગયો અટાણના પોરમાં હાલો હાલો જઈએ હવે હાલો હાલો તો હવે વિડીયાની અંદર આગળ બન્યા રહેજો જ્યોત્સનાબેન હવે પ્રયાણ કરે મારી માં શક્તિ દે છે મારી મનો હા નગર તો માં બજારની અંદર મેન બજારની અંદર આવી ગયા ભરચક બજાર છે લખુ સાહેબ ઊભી ગયા સામે પૂતળીઓ પાસે પૂતળો થઈને ઓલો વાં હું રમકડાની દુકાને ઊભી ગયો એને લેવા છે હજી તો અત્યારમાં ના પાડીએ કે વળતા લે હું તો અત્યારમાં દુકાને ઊભે છું જો ફૂલ રમકડાની છોક શું લેવું હે ખાટલો ઠાઠું લેવું બોલો આને કાંઈ નહીં તો મસ્ત મસ્ત ગીત વાગ્યો હેઠળમાં દુકાનોમાં હવે પ્રસાદી લેવાની છે હવે નજીકમાંથી પ્રસાદી લઈ લેજો આગળ નાળિયેર નહીં મળે હવે માતાજીનું મંદિર નજીક આવવાની તૈયારી છે ચડવાના પગથિયા અત્યારમાં કેટલા વાગ્યા છે જીતો 7:30 તો ટ્રાફિક જોઈ લ્યો આજે ઉત્તરાયણ છે ને બધાને રજા હોય તો આજે રજાનો દિવસ તો પૂરેપૂરો માણસો લાભ ઉઠાવી લે અમારા જેવા એમાં નોકરીવાળા તો ફટાફટ લાભ ઉઠાવશે બધાય કા હવે નાળિયેર લઈ લેજો ક્યાંકથી સાહેબ બસ તું ભૂલી જતો પાછો ઉપરથી ક્યાં પાસે હેઠળ લેવા આવવા જોઈએ એટલે આમ કંઈ દેખાતા તો નથી હે આગળ જો મોટી મોટી ઉંમરના હાલી નથી શકતા ને માજી તો ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે ધડો જાય બધી નાસ્તાના ખાણીપીણી નાસ્તા દુકાનોના ભરચક છે આખી બે ગલી અત્યારમાં મોજ પડી જાય એવું છે ગરમા ગરમ ખાલી 30 રૂપિયા જઈએ જા અમે નાસ્તો કરી લીધો એમ કે ભાઈ પૂરા વેફર કેમ ટીંગાડી જોઈ જાય આમાં હાલતા જઈને લેતા જાય તમે કેમ વેફર ટીંગાડી જા વેફરના પાઉચ છે બધા કચરા બહુ છે પણ સફાઈ અભિયાન નથી એ પ્રોબ્લેમ છે જો આમાં નહીં હે હા સફાઈ અભિયાન નથી બરાબર બાકી બધું બરાબર છે જ્યોત્સનાબેન જ્યાં જોઈને બાના લક્ષણો આવી જાય બા અમારા સફાઈ અભિયાનમાં બહુ માને ને તો મારે સફાઈ અભિયાન જોઈએ બધું નાનો રોડ છે અને વચ્ચેથી ગાડીઓ કાઢે હાલો તો બધા વિડીયોની અંદર આગળ બન્યા રહેજો હવે જઈએ આગળ આની નાળિયેર લીધા નથી પણ મને નથી લાગતું કે આગળ નાળિયેરું આવે પાછો ધક્કો થાય એને નાળિયેર લેવા 100 પગથિયા ચડી લીધા હો માંડ ચડ્યા હો હજી તો હા થઈ ગયા
રુદ્ર ઠાકોર થઈ ગયો રુદ્ર નથી થાય ગો રુદ્ર નથી થઈ ગયો મને શ્વાસ ચડી ગયો જરીક વાર 5 મિનિટ બેસી લઉં હા પછી આગળ ચાલીએ હવે ઉંમર નાના નથી માનતા આપણે માતાજીની કરીએ માતાજી શક્તિ આપશે ચડીએ જાવ પણ થોડાક શ્વાસ લેતા લેતા આપણે કંઈ અહીંયા ભેહું નથી દોવ્યું ઘેરે જઈને શાંતિથી ઉતાવળ ન કરાવતો શાંતિથી જો રુદ્રને જરાય થાક નથી લાગી રુદ્ર થાય કોતું મેં એ તો અમારે પહેલાં 4-5 પગથિયા ચડીને પાછો ઉભો રહીએ 4-5 પગથિયા ચડીને પાછો ઉભો રહીએ મજા આવે એને તો મજા આવે છે પાછી જીંદુ ઠંડી એકદમ સરસ છે ને તે વાંધો નથી ને ઠંડી બહુ જ છે પવન પવન એકદમ સરસ છે ને એટલે ગરમી નથી થતી નહીં તો અત્યારે છે ને આપણા જેવાના તો બીપી હાઈ ને લો ને બધું થવા માંડે પરસેવો વળવા માંડે પવન એકદમ છે 2 મિનિટ 3 મિનિટ બેસી લઈએ ને પછી નિરાતે ચડીએ વાંધો નહીં ભલે 1 કલાક થાય હજી કોથળા પોટલા તો ભેગા લીધા નથી નીચે દુકાનવાળાને દઈ દીધા છે કીર્તિબેન ભેગા ચડી ન શકે એટલે આવ્યા નથી બી ગયા કે ના ના અમારે નથી આવું તમે જઈ આવો આ ચડવા કીર્તિબેન હેલા નથી હો સાચું સારું ન આવ્યા તમે ધીરે તમે થાકી જાત મારી યારે તમે પાછું ઘરે જઈને કામ ને બધું હોય એટલે તમારી મારી જેમ જ છે તો સારું તમે ન આવ્યા હતી તમે બહુ થાકી જાત હું થાકી જાય જો ધીમે ધીમે ચડું છું તો હાલો વિડીયોની અંદર બેઠા રહેજો થોડાક પગથિયા ચડીએ હજી તો મંજિલ ઘણી દૂર છે અમારે વાહે છે એ આગળ જઈને ચડવા મીઠા ડોહલાઈ ચડે ને ત્યારે આપણે હરમ આવે છો ઓલા ડોહા ચડી જાય ને ત્યારે આપણે શરમ આવે આ કેટલાક ઘી ઘર ખાધેલા હોય ને તો હું તો ચડે તો તને વાંધો નથી મને થોડુંક તકલીફ થાય છે મને થાય ને માથું દુખે ને શ્વાસ છે ને આપણા ઉપર ને ઉપર કરાવ પગથિયા છે ચડવા પડે બહુ થોડો પ્રોબ્લેમ તો થાય જ તો હાલો વિડીયોની અંદર બેના રહેજો આગળ સીતારામ બધાને હેપી મકર સંક્રાંતિ આજે આવી ગયા છીએ પર્વત ચડવા ચામુંડામાના દર્શન કરવા ચોટીલા શરૂઆતથી તમને આ સીઓડીની અંદર આજે સવારે મળી જાય અને પછીનું જે છે હવે બીજો વિડીયો મારા જસ્તાબેન એજ્યુકેશનમાં બનાવીશ માણસ મારી જેમ થાકી ગયા છે ને મારવાડી બેસી ગયા છે પગથિયે હું લખન રુદ્રભાઈ ઊભી ગયા છે આવ્યા છીએ આજે ચામુંડામાના દર્શન કરવા 150 પગથિયા ચડ્યા ને જહા હોહા થઈ ગયા છે એટલે અહીં આરામ કરવા બેઠા છે આ બાજુ અહીંયા છે ને મારવાડી બાપા ને બધા જો બેસી ગયા છે મારા જેવા બધા થાકેલું આગળ બધા આહ ભરતા ભરતા ચડે છે જો નીચેથી નજારો કેવો દેખાય છે ચડતા બધા ગોઠણે હાથ દઈ દઈને આ બધા છે ને આ પેકેટના ઘા છે જો પેકેટ ઓલા પાઉચ ખાય ને વેફર ને બાલાજી ને આપણે તો ઠીક કે મારે તો 40 વટાવી ગયા એટલે શ્વાસ ચડે બાપાને ધન્યવાદ દેવાય ને આવડા બધા આ ડોહા બાપા મારવાડના છે આ બધા મારવાડીઓ એ આવ્યા છે અહીંયા એ બધા જો બેસી ગયા છે આટલા પગથિયા મારી યારે ચડી અને બેસી ગયા છે અને થોડા પગથિયા કરાવ બહુ છે એટલે શ્વાસ ચડવા માંડે ને અને બીપી વધી જાય એ પહેલા થોડીક વાર આરામ કરી લેવાય ભલે ને અડધી કલાક થાય ચડતા આપણે ક્યાં અડિયા જીતવા છે અહીંથી જો સરસ મજાનો ગામનો નજારો ચોટીલા ગામનો નજારો દેખાય છે ઉપરથી હાલો બાપા ઉઠા ને અમે ઉઠીએ હવે બાપાને હવે થાક ઉતરો ને અમારો થાક ઉતરો જાવું ને હવે કે માથું ચડ્યું લખાણનું માથું પકડીને બેસી ગયો છે કોઈ ભેગો ક્યાંય બહુ પગથિયે ચડવા જાતો નથી પણ મારી માનતા હતી એક સુંદર મજાનું અમારું કામ થઈ ગયું અમારી માનતા ભગ માતાજીએ સ્વીકારી લીધી પાડવા વાળા છે ને પાડવા વાળા અનેકો સાચી વાત ને પણ ઉગારવા વાળા 1000 હાથવાળી હોય માણસ અનેકો પ્રયત્નો કરે કે આવું જિંદગીની અંદર ખરાબ થાય માનતાયું કરે ખરાબ થાય ને એના માટે પણ છતાંય જેની માનતા કરે એ તો માં 1000 વાળી બંધ કરે હા એ કઈક યાદ ભૂલાઈ ગયું કઈક અટાણી યાદ નહીં આવે આજે વાત કરતી હતી હું કઈક જેની આપણે માનતા કરીએ ને કે આનું ખરાબ થાય માતાજી આ તો હું તમારું આવું કરીશ એ 1000 હાથવાળી છે ને જે સાંભળો બધાયની છે કોઈની એકની નથી મારા દીકરાનું ધાર્યું હતું ને એનાથી વિશેષ હારામાં હારું કામ થઈ ગયું અને એનો હાવત જેવો ભાઈ બેઠો છે કારણ ભલે માથું પકડી લીધું લક્ષ્મણ જોજે જો આ પગથિયા તારી માનતા નામે ચડીએ આનું માથું ચડી ગયું હાહો હાય થઈ ગયો એ 5 પગથિયા કોઈ દી ચડતો નથી આજે ઈ મારી માનતા પૂરી કરવા માટે થઈ
मंजिल दूर नहीं है माजी आगे बढ़ो हम तुम्हारे साथ है પોતે બેહી ગયો પોતે બેહી હા માજી હા માજી आप आगे बढ़ो એવું એવું હોય તો બેહી જાવ જરાક વાર બાજી હા હા હા, ધીમે ધીમે હજી તો બધા મોટી મોટી ઉંમરના છે ચડે જ પગથિયા हिम्मत दियो हिम्मत ना नाना है હા કોઈ તો બેઠો બેઠો બધા હિંમત આપે છે તો હાલો હવે લક્ષ્મણભાઈ આને થેન્ક યુ કહી દેજો વિડીયો જોઈ તો જ્યાં માંડ માંડ ચડે તો આવ્યો ખરી ભેગો સવારના પોરમાં હેરાન થતો મારા ભેગો गुलाबी ठंडी में હા એટલે જે વાહે પડવા વાળા પડી જાવ ગમે એટલા તમે પૂજા પાઠ કરો માનતા કરો મારા દીકરાના નસીબની હશે ને ઈ જ થઈને રહે બધું વાતમાંથી જટી જાવ નસીબમાંથી કોઈ જટવાનું નથી એટલે 1000 હાથવાળી માં ચોટીલા વાળી આદિ દેવી આદિ શક્તિ છે અને બધાયનું કલ્યાણ જ કરે છે બધાયની માતાજી છે અને એના અનેકો રૂપો છે એટલે દરેક રૂપની અંદર તમારી મદદ કરવા માં આવી જ પહોંચે અને અમારા માટે આવી જ પહોંચી તો આજે અમે અહીંયા માનતા પૂર્ણ કરવા આવ્યા છીએ હાલો વિડીયોની અંદર બન્યા રહેજો સાથે રુદ્રભાઈ પણ અમને સપોર્ટ કરે છે અત્યારે ઈ થાયકા છે એટલે કઈ બોલતા નથી મોઢું હંતાડીને બેઠા છે લજામણી છોડ છે ट्रैक्टर ले बोल હજી એને ટ્રેક્ટર લેવું છે અને છે ને અહીં ઉપર ચડવા ટાણે મોઢું એટલે બગડ્યું એને રસ્તામાંથી લેવું હતું ટ્રેક્ટર લઈ દેવું છે ને ટ્રેક્ટર પણ અહીંયા કેમ લેવું આખું રિક્ષા લેવું अच्छा ही नमक હાલો આવજો વિડીયોની અંદર બન્યા રહેજો हैं हाँ हाँ हेलो 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 चलो 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 सवाल જ નથી ને રુદ્ર દાદા હું ઉભા કરતો જાય ચોટીલા हेलो हेलो હવે બહુ ચાચું નથી હવે 200 પગથિયા છે ના રે હજી I think. ફાઇનલી અમે પહોંચી ગયા ઓ બિંદાસ સાઈડ સાઈડ જય ચામુંડામાં પહોંચાડી દીધી માતાજીઓ ફાઇનલી મંદિરે તો અંદર મોબાઈલ લઈ આવી શકો દર્શન કરાવશું નહીંતર અહીંથી જ માતાજીની જય મા ચામુંડા જેવી મારી મનોકામના પૂરી કરી એવી બધાની કરશું બધાને શક્તિ આપજો સુખ આપજો શાંતિ આપજો સમૃદ્ધિ આપજો બળ બુદ્ધિને વિદ્યા આપજો હે મા આદિ દેવી આદિ શક્તિ ભગવતી ફેરિયાવાળી શું તો બોલું છું સારા જગતનું કલ્યાણ કરજો રુદ્રાક્ષ શિવ શક્તિ કમ તો માતા જોવો મોજીલો મેર થઈ ગયો રુદ્ર હે ઠેકતો બધાય પગથિયા ચડી ગયો દંડિયા છે દંડિયા છે 4 જગ્યાએ હું બેઠી મારી વાહે લખન અહીં બેસવું પડતું હતું જો કે એ થાકી ગયો તો મને જરાક શ્વાસ વધારે ચડી ગયો છે વાંધો ન આવ્યો ફાઇનલી માતાજી ઉગી ગયા થઈ ગઈ પહોંચી ગયા હાલો હવે આગળ તમે આગળ બતાડીએ હા ચંપલ અહીં કાઢી નાખી આગળ બતાડીએ
ચલો 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 ચાલુ જ નથી આવા જ કરજો. આ ગજાના દર્શન ફાઇનલી દર્શન complete. દર્શન ખવાઈ ગયો. માતાજીની નાળિયેર વધારી દીધા, દર્શન થઈ ગયા. અને હવે આમ એકદમ હળવા થઈ ગયા, હળવા. પગથિયાં ઉતરવામાં તકલીફ નહીં પડે. હા, એમાં શ્વાસ ના ચડે ને એમાં ઉતરવાનું હોય. રુદ્રને તો જો કે કેમાંય તકલીફ નથી પડતી. કઈ નથી એ તો હાથ ફેરો ઉતરે ને હાથ ફેરો સડ્યો. અહીંયા છે પ્રસાદ ગુલાબ જાંબુ રોટલા ગુલાબ જાંબુ ખાવા ગુલાબ જાંબુ આ બટુક ભેરવ છે. કાળ ભેરવ સોહીએ બટુક ભેરવ સોહી આદ્યા શક્તિના આરતીમાં આવે ને બટુક ભેરવનું આવે. અહીં મંદિર છે. થાકી ગયો તે ટોલીમાં ચડીને આવે પણ આમ ચડીને અવાય નહીં. કેટલી તકલીફ પડે જોઈ લો. ઓલા બે નો હાવ નાના ઈ હાવ થઈ ગયા જોઈ. નાનું છોકરું છે ભેગું અને ઓલા ચડાવવા વાળાને ધન્યવાદ દેવાય ને જો લઈ લે. આ માનતા હું માને આ માનતા હું માગે કોક આપણા વજન ઉપાડે અને આપણે ચડીએ. માનતા પૂગે નહીં. માતાજી ભલું કરે. નીચેથી દર્શન કરી લેવાય. હાથ પગ આવે. હજી જો આમ લઈને આવે છે. બે જણા છે, બે માણસ છે. ભલું કરે માતાજી. નીચેથી દર્શન કરી લેવાય. હાથ પગ હાલે ને ત્યાં સુધી આપ મેળે ચડી જવાય. પણ ટોલીમાં ના જવાય. એને કેટલી તકલીફ પડતી હોય. કેમ નજારો કેમ છે? હિંમત કરીને ચડી જાય. હવે ઉતરવા વાંધો નથી. હાલો આવજો વિડીયોની અંદર બન્યા રહેજો. આગળ ધીમે ધીમે ઉતરીએ. હવે મંજિલ દૂર નથી. ઉતરવામાં કાંઈ શ્વાસ નથી ચડતો.